હેલો, જાગૃત આવાજ પર તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. આપણે આંકડાશાસ્ત્ર ભણી રહ્યા છીએ ધોરણ 10માં. સ્વાધ્યાય 13.1 જે છે એ ચાલુ છે. આગળના 4 દાખલા પતી ગયા છે. હવેના પછીના 5 દાખલા આપણે આમાં જોઈશું. આગળના લેક્ચર્સ જોવાના બાકી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં પ્લેલિસ્ટની લિંક છે, એમાંથી તમે લોકો જોઈ શકો છો. એની સાથે સાથે જો તમારે ફ્રી ઓફ કોસ્ટ મટીરિયલ જોઈતું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં વેબસાઇટની પણ લિંક છે, એનાથી તમે લોકો મટીરિયલ લઈ શકશો. અને એની સાથે સાથે અમારી સાથે જોડાવવું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સએપ ચેનલની લિંક છે, એમાં તમે જોડાઈ શકો છો, અમને ફોલો કરી શકો છો. ઓકે, ચાલો આપણે એક્ઝામ્પલ નંબર 5. આમાં જો મોટું મોટું આવે ને તો સમજી લેવાનું કે એમાં આપણે છે ને પદ વિચલનની રીતે જ કરશું. પદ વિચલનની રીત, બરાબર છે. તો આ પદ વિચલનની રીત માટે આપણે અહીંયા આગળ શું કરવું જોઈએ? જો હવે અહીંયા આગળ આપણે એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે. તમે જોશો બેટા, તમને લોકોને આઈડિયા આવશે કે આની અંદર કઈ ઘોંચી છે. એ ઘોંચી શું તમારે શોધવાની છે. શું છે ઘોંચી? કોઈને ખ્યાલ આવે છે? કે આમાં તમે વર્ગ અંતરાલ જોશો ને, તમારે daudpani.com થઈ ગયેલું છે, બરાબર. એ daudpani.com શું થયેલું છે તમે જોશો અહીંયા આગળ, તો 50 થી 52, 52 થી પછી તમે જોશો તો અહીંયા 53 છે. ના ચાલે. એ 53 હોય તો બેટા ના ચાલે, daudpani.com થઈ ગયું કહેવાય. તો હવે એમાં તમારે અહીંયા આગળ 52 છે તો અહીંથી 52 થી સ્ટાર્ટ થતું હોવું જોઈએ. અહીંયા આગળ 55 છે તો અહીંથી 55 થી સ્ટાર્ટ થતું હોવું જોઈએ. અહીંયા આગળ 58 છે તો અહીંથી 58 થી શરૂઆત થતી હોવી જોઈએ, પણ એ તો છે જ નહીં. તો હવે આપણે શું કરશું બેટા ખબર છે? આ આપણને તમને ખ્યાલ હોય તો આ આપણી અધઃ સીમા છે અને આ આપણી ઉધ્વ સીમા છે. તો અધઃ સીમામાંથી 0.5 બાદ કરો અને ઉધ્વ સીમામાંથી 0.5 ઉમેરી દો. બરાબર. શું કીધું? મેં રિપીટ કરું છું. આમાંથી 0.5 બાદ કરો અને આમાંથી 0.5 ઉમેરો. દરેકમાં એવું કરશો ને તો તમારે સેટ થઈ જશે. જ્યારે પણ આ ટાઈપનો દાખલો આવે ને ત્યારે તમારે આ જ વસ્તુ કરવાની છે. શું કરવાની છે? આ 50 થી 52 છે ને, તો 50 માંથી 0.5 બાદ કરો શું કહેવાય? 49.5. અને 52 માં 0.5 ઉમેરો શું કહેવાય? 52.5. હવે અહીંયા 53 માંથી 0.5 બાદ કરો શું થઈ ગયું? જો તમે 53 માંથી 0.5 બાદ કરો તો 52.5 થયું. તો અહીંયા પણ 52.5 થશે ને અહીંયા 52.5 થઈ જશે. એટલે તમારો જે વર્ગ જે છે એમાં કોઈ જગ્યાએ બ્રેક નહીં પડે, બરાબર. તો અહીંયા આગળ હું વર્ગ કેવી રીતે કરીશ? સિમ્પલ છે. હું અહીંયા જે વર્ગ લખવાનો છું બધામાં 0.5 આમાં આગળનામાં બધામાં 0.5 બાદ કરીશ. આ જે આગળનું જે છે એ બધામાં 0.5 બાદ કરીશ અને પાછળનું જે છે બધામાં 0.5 ઉમેરીશ. તો જો 50 - 0.5 શું થાય? તમે જોશો 49.5 થાય. થી 52 + 0.5 52.5 થાય. હવે આમાં જુઓ, 53 માંથી બાદ કરો 0.5 તો 52.5 થાય અને પેલામાં ઉમેરો તો 55.5 થાય. જો થયું? તો 52.5 થી પતીને 52.5 થી શરૂઆત થઈ. જ્યારે પણ તમારા એક્ઝામમાં દાખલો પૂછાય ને બેઠા તો ખાસ ધ્યાનમાં રાખવાનું, બાકી daudpani.com થઈ જશે, બરાબર. તો અહીંયાથી તમારે સ્ટાર્ટ ક્યાંથી થશે? 55.5 થી થશે અને 58.5 એ પતશે. જુઓ, બરાબર. અહીંયા તમારે 58.5 થી શરૂઆત થશે તો 61.5 એ પતશે, બરાબર. અને અહીંયા તમારે 61.5 થી શરૂઆત થશે તો 64.5 એ પતશે. પતી ગયું. હવે તમે જોશો તો હવે તમારી જે સંખ્યા જે છે, સંખ્યા તો એની જ રહેવાની છે. તો સંખ્યા જે છે આપણે હવે આ 1 2 આ 3 આ 4 આ 5 આ વર્ગ બની ગયો. વર્ગ બન્યા પછી આપણે શું કરવાનું છે? હવે આપણે આવૃત્તિ લેવાની છે fi, જે કહેવાશે 15 110 135, બરાબર છે, 115 અને છે 25. fi આટલા મોટા છે, બરાબર. હવે આપણે શોધી કાઢીએ xi. xi શું હતું બેટા? જો xi તો તમારી મધ્ય કિંમત છે ને, આની મધ્ય કિંમત છે. ચલો કેલ્ક્યુલેટર લિંક કરો. 49.5 વત્તા 52.5, 49.5 વત્તા 52.5 કેટલા થાય? 102. 102 ભાગ્યા 2 51 થાય. શું થાય? 51. તો અહીંયા તમારે જે છે અહીંયા આગળ 51 થશે. હવે વર્ગ લંબાઈ જો કેટલી છે? 52.5 - 49.5. વર્ગ લંબાઈ 3 છે તો બધામાં 3 3 3 ઉમેરતા જાઓ. 54 57 60 અને 63, બરાબર. હવે કોઈ એને એ ધારી દો. જે વચ્ચેની સંખ્યા હોય એને આપણે એ ધારી દઈએ. તો વચ્ચેની સંખ્યા છે એ, તો આપણે એ ધારી દીધું. તો હવે એ ધારી દીધું તો હવે આપણે શું શોધવાનું આવશે? ડીઆઈ. તો ડીઆઈ શું છે બેટા? જો ડીઆઈ શું છે? ડીઆઈ છે xi - a. તો 51 - 57 -4 થશે. 54 - 57 -3 થશે. 57 - 57 51 - ઉભા રહો, 51 - 57 કેટલા થાય? ભૂલ થઈ ગઈ. 51 - 57 -6 થાય. આ -6 થાય. 54 - 57 -3, 57 - 0 થાય. આ પાછું 3 થાય અને આ થાય 6, બરાબર. આ તમારો ડીઆઈ થઈ ગયો કહેવાય. હવે ડીઆઈ થઈ ગયો
તો ડીઆઈ થઈ ગયા પછી તમારે બીજું શું આવશે? ડીઆઈ થઈ ગયા પછી તમારું આવશે યુઆઈ. યુઆઈ શું હતું? ડીઆઈ ભાગ્યા એચ. તો વર્ગ લંબાઈ કેટલી છે બેટા? 3 ની છે ને, તો -6 ભાગ્યા 3 -2 -1 0 1 2 થશે. બરાબર. હવે એફઆઈ યુઆઈ કરી નાખો. ફટાફટ દાખલો પતી ગયો. જો ખાલી આમાં એક જ વસ્તુ અલગ હતી કે તમારે અંતરાલ થોડા બદલવા પડ્યા, બસ, બાકી કશું નહીં. એફઆઈ યુઆઈ કરી નાખો. 15 ગુણ્યા -2 -30 એ બરોબર છે. 110 ગુણ્યા -1 -110. 135 ગુણ્યા 0 135. 115 ગુણ્યા 1 115. 25 ગુણ્યા 2 50. બરોબર. તો હવે આપણને ખબર છે કે આપણું જે એક્સ બાર નું સૂત્ર છે શું છે? આપણું જે એક્સ બાર નું સૂત્ર છે એ આપણે કઈ રીત કરી છે? આપણે પદ વિચલનની રીત કરી છે ને. તો પદ વિચલન માટે a વત્તા સિગ્મા એફઆઈ યુઆઈ સિગ્મા એફઆઈ ગુણ્યા વર્ગ લંબાઈ. એ કેટલો ધાર્યો તો બેટા? એ ધાર્યો તો આપણે 57. તો આપણે અહીંયા લઈશું 57 વત્તા સિગ્મા એફઆઈ યુઆઈ. શું થશે? અહીંયા આગળ 115 વત્તા 50 કેટલા થાય? 115 વત્તા 50 165 થાય. આ બેનો સરવાળો 165 છે. આ બેનો સરવાળો -140 છે. તો -140 વત્તા 165 એટલે 25 વધે, પ્લસ 25. તો અહીંયા 25 મૂકી દઉં. છેદમાં સિગ્મા એફઆઈ આ બધાનો સરવાળો કેટલા થાય? જો 110 વત્તા 135 વત્તા 115 વત્તા 25 વત્તા 15 400 થાય છે. કેટલો થાય છે? 400. અહીંયા 400 કરી નાખીએ ગુણ્યા વર્ગ લંબાઈ 3 છે. તો 25 તરી 75. અહીંયા આગળ 25 તરી 75. તો અહીંયા 75 ભાગ્યા 400. બરાબર. જે આન્સર આવે એમાં વત્તા 57 કરી દઈએ. તો 57.1875 જવાબ આવ્યો. 57.1875 જે છે એ તમારો જવાબ આવ્યો. આઈ હોપ સો કે તમને લોકોનો દાખલો ક્લિયર થયો હશે કે હું તમને શું કહેવા માંગુ છું. બરાબર. 57.1875 તેને 57 તમે 19 પણ કહી શકો છો, કેમ કે 8 પછીનો આંકડો જે છે એ 5 થી મોટો છે. તો તમારે આને જોવું હોય તમે આને 57.19 પણ કહી શકો છો. બરાબર. તમારે જે કહેવું તમે કહી શકો છો, પણ દાખલો તમારે આવી રીતે ઇનશોર્ટ ગણવાનો હતો. સિમ્પલ છે. ચલો 6થા નંબરનો દાખલો જોઈએ. જો આમાં પાછું એક્સઆઈ મોટા મોટા છે એટલે આપણે પદ વિચલનની રીતે જ કરી નાખવાનું, માથાકૂટ જોઈએ જ નહીં, કઈ તકલીફ પડે જ નહીં. બરાબર. તો વર્ગ શું છે? જો વર્ગ જે છે અહીંયા આગળ 100 થી 150 અને હાલી 300 સુધી જવાનું છે. તો 100 થી 150. ચાલો ઓકે. હવે 100 થી 150 થઈ ગયું. ચલો ભાઈ. હા, 100 થી 150. પછી 150 થી 200 છે. બરાબર. પછી 200 થી 250 છે. આ જોવાનું 150 150 200 200 આવવું જોઈએ. બાકી પેલું -0.5 ને +0.5 કરતા તે કરવું પડે. 300 થી 350 આટલા સુધી છે. બરાબર. 300 થી 350. ઓકે. અહીંયા સુધી આપણે જોઈ લીધું. હવે અહીંયા આગળ વર્ગ જોઈ લીધો. તો વર્ગ જોયા પછી શું આવશે? આપણે આપણી આવૃત્તિ મૂકવાની છે. તો ચલો આવૃત્તિ મૂકી દઈએ. તો અહીંયા આવૃત્તિ એફઆઈ 4 5 12 4 5 12 2 2. એક્સઆઈ મૂકી દઈએ. ચલો એક્સઆઈ એટલે શું હતું? એક્સઆઈ એટલે બેટા મધ્ય કિંમત હતી. એક્સઆઈ એટલે તમારી મધ્ય કિંમત હતી ને. તો 100 વત્તા 150 250 ભાગ્યા 2 125 થાય. તો અહીંયા મૂકી દઉં 125. બરાબર. 125 થાય. વર્ગ લંબાઈ 50 ની છે. જો વર્ગ લંબાઈ 50 ની છે તો 50 50 50 ઉમેરતા જાઓ તો અહીંયા આગળ 175 થાય. બરાબર. અહીંયા 225 થાય. અહીંયા 275 થાય. અહીંયા આગળ 325 થાય. બરાબર. જોઈ લઈએ છેલ્લું. બરાબર છે ને? 300 વત્તા 350 ભાગ્યા 2 325. ચલો હવે ધારેલા મધ્યક આપણે ધારી દઈએ. એક મધ્યક વચ્ચેનું જે હોય એને મધ્યક ધાર દઉં એ. આ મારું થઈ ગયું એ. તો એ થઈ જાય બેટા. તો હવે આપણે શોધવાનું શું આવ્યું? ડીઆઈ. ડીઆઈ શું હતું? એક્સઆઈ માઇનસ એ હતું. ડીઆઈ જે હતું એક્સઆઈ માઇનસ એ હતું. તો જો 125 માઇનસ 225 કરો. 125 માઇનસ 225 -100 આવ્યું. કેટલું આવ્યું? -100. હવે વર્ગ લંબાઈ 50 ની જગ્યાએ 50 50 ઉમેરતા જાઓ તો -50. અહીંયા 0 આવશે. અહીંયા +50 આવશે. અહીંયા +100 આવશે. પતી ગયું. હવે અહીંયા આગળ તમારે શું આવશે બેટા? યુઆઈ. યુઆઈ શું હતું? ડીઆઈ ભાગ્યા એચ. હવે વર્ગ લંબાઈ શું છે? 50 ની. તો -100 ભાગ્યા 50 કરો તો અહીંયા -2 -1 0 1 2. હંમેશા એક વસ્તુ યાદ રાખવાની કે જે મધ્યક ધારે હોય ને એની સામે હંમેશા 0 આવે. એની ઉપર -1 થી શરૂઆત કરવાની છેક સુધી અને એની નીચે +1 થી શરૂઆત કરવાની. તો 0 -1 -2 0 1 2 હંમેશા આવું આવશે. હંમેશા આવું આવશે. યાદ રાખજો. બરોબર. હવે અહીંયા આપણે કરવાનું છે એફઆઈ યુઆઈ. તમારો દાખલો પતી જાય. જો અહીંયા આપણે કરશું એફઆઈ યુઆઈ. તો 4 -2 -8 5 -1 -5 12 ગુણ્યા 0 0 2 ગુણ્યા 1 2 2 દુને 4.
તો હવે આપણો મધ્યકનું જે સૂત્ર હતું એ મધ્યકનું સૂત્ર શું હતું તો x બાર બરાબર a વત્તા સિગ્મા FI/UI સિગ્મા FI ગુણ્યા h. એ કેટલો આવે છે બેટા 225, તો આપણે 225 મૂકી દઈએ. ઓકે, વત્તા સિગ્મા FI/UI, તો આ બેનો સરવાળો 6 છે અને આ બેનો સરવાળો -13 છે, તો -13 વત્તા 6 તો -7 થાય. મતલબ કે સિગ્મા FI/UI -7 છે, સિગ્મા FI 25 છે, 4 ને 5 9, 9 ને 12 11, 11 ને સોરી 9 ને 12 21 ને 2 23 ને 2 25, તો અહીંયા 25 છે અને વર્ગ લંબાઈ જે છે 50 ની છે, તો 25 દુ 50, -7 ગુણ્યા 2 -14 થાય, તો 225 -14 થાય એટલે કે 211 થાય. તો આ જે છે મધ્યક તમારો જે આવ્યો એ મધ્યક આવ્યો 211. બરાબર, આ મધ્યક તમારો 211 આવે છે. બરાબર, છઠ્ઠા નંબરના દાખલામાં તો આ રીતે તમારે દાખલો ગણવાનો છે. મેં પદ વિચલનની રીતનો ઉપયોગ કરી દાખલો ગણ્યો, કેમ કે રકમ બહુ મોટી મોટી હતી એટલે મેં કીધું પદ વિચલનમાં ઈઝી પડશે. હવે આમાં પણ જો સાંદ્રતા આપેલી છે, ચેક કરી લેવાનું. 0.04 0.04 0.08 0.08 0.12 0.12 0.16 છે. ચલો, તો મધ્યક શોધવાનો છે. હવે સિમ્પલ જ છે, મધ્યક શોધવાનો તો આપણે પહેલા વર્ગ લખી નાખીએ. વર્ગ શું છે 0.002 0.04 0.04 to 0.08, બરાબર, 0.08 to 0.12 0.12 to 0.16, બરાબર, 0.16 to 0.20 અને 0.20 to 0.24 0.24, બરાબર. આ વર્ગ થઈ ગયો. બસ પદ વિચલન રીતથી કરી દેવાનું. સૌથી આપણને ઈઝી પડે ને, જેમાં કેલ્ક્યુલેશન ઈઝી પડતું હોય ને, એ આપણી પદ વિચલન રીતો છે, જેમાં આપણે ફટાફટ દાખલો ગણી શકાય. બરાબર, ચલો અહીંયા તમે જોશો તો FI એટલે કે આવૃત્તિ 499 242 499 242, બરાબર છે. હવે તમે જોશો અહીંયા આગળ તો XI, બરાબર, તો 0.04 ભાગ્યા 2 કરી નાખો એટલે 0.02 થયું. આ શું થયું 0.02 થયું. પણ આમાં જો હવે તમે એ ધારશો ને બધું કરશો તો વાંધો નથી, કરવામાં મને તો કઈ ફરક પડતો નથી, ઈઝી પડવાનું છે. 0.02 અને વર્ગ લંબાઈ કેટલી છે જો, વર્ગ લંબાઈ છે 0.04, તો આમાં 0 કેમ કે 0.04 માઇનસ 0.00 કરો તો વર્ગ લંબાઈ શું આવે 0.04, તો બધામાં 0.04 ઉમેરો તો અહીંયા 0.06 આવે, અહીંયા 0.1 આવે, બરાબર, અહીંયા આગળ 0.14 આવે, બરાબર, અહીંયા 0.18 આવે અને 0.22 આવે. જોઈ લઈએ 0.20 વત્તા 0.24 જવાબ આવ્યો ભાગ્યા 2 0.22, બરાબર. 0.22 આવ્યો તો ગમે તે એકને આપણે એ ધારી દઈએ. ચલો, તો આપણે આને એ ધારી દઈએ. ચલો, તો આપણે એને એ ધારી દઈશું તો હવે શું આવશે, નેક્સ્ટ સ્ટેપ આપણું શું છે ડીઆઈ શું હતું, ડીઆઈ હતું આપણું XI માઇનસ એ, બરાબર, XI માઇનસ એ આપણું ડીઆઈ છે. ચલો ફટાફટ કરવાનું, એકદમ સ્પીડમાં આવડી જવું જોઈએ. હવે તો બહુ બધી પ્રેક્ટિસ થઈ ગઈ છે, હવે તો આવડે જ. તો 0.02 માઇનસ 0.1 તો માઇનસ 0.08. હવે 0.04 ઉમેરતા જાઓ તો માઇનસ 0.04, અહીંયા શું આવશે 0, અહીંયા પ્લસ 0.04 આવશે, અહીંયા પ્લસ 0.08 આવશે અને 0.12 આવશે, બરાબર, 0.12 આવશે. 0.04 આપણે ઉમેરતા જઈ રહ્યા છીએ એટલે. હવે આપણે આવશે UI, તો UI શું હતું DI ભાગ્યા H, બરાબર. તો DI ભાગ્યા H છે તો વર્ગ લંબાઈ શું છે 0.04 ની છે, તો 0.08 ભાગ્યા 0. એવું ના કરવું તો સિમ્પલ, જ્યાં 0 છે ત્યાં 0 મૂકી દો, ધ્યાન રાખજો. હવે આમાં UI માં ડાયરેક્ટ પણ આવું કરી શકો, જ્યાં 0 છે એની બાજુમાં 0 મૂકી, અહીંયા -1 -2 મૂકી દો, અહીંયા -1 -2 -3 મૂકી દો, પતી જાય, ફાટી દઈ, બરાબર. હવે એના પછી શું આવશે, આપણે એના પછી આવશે FI/UI. ચલો, અહીંયા આવશે FI/UI, બરાબર છે, FI/UI. તો 4 ગુણ્યા -2 -8, 9 ગુણ્યા -1 -9, 9 ગુણ્યા 0 0, 2 ગુણ્યા 1 -2 સોરી +1 +2 ને +3 આવશે. -1 -2 0 1 2 3, તો 2 ગુણ્યા +1 +2, 4 ગુણ્યા +2 +8, 2 ગુણ્યા +3 +6. તો હવે આપણું x બાર સૂત્ર શું હતું બેટા, x બાર બરાબર a વત્તા સિગ્મા FI/UI સિગ્મા FI ગુણ્યા h. તો આપણે a કેટલો ધારેલો હતો 0.1, તો આપણે 0.1 લઈ લીધું. સિગ્મા FI/UI કરો
તો આનો સરવાળો શું થાય? 6 ના 14 2 16 અને આનો સરવાળો છે -17. -17 ને +16 -1 થાય તો સિગ્મા એફઆઈ યુઆઈ -1 છે છેદમાં સિગ્મા એફઆઈ 4 ને 9 13 9 22 24 28 ને 2 30 તો સિગ્મા એફઆઈ 30 છે. વર્ગ લંબાઈ 0.04 હતી બરોબર. તો 0.04 ભાગ્યા 30 કરીએ તો જે જવાબ આવે વત્તા 0.1 કરી દઈએ એટલે અહીં જશે 0.101. તમારો જે જવાબ આવે છે એ આવે છે 0.101 બરોબર છે. ના આવે વચ્ચે માઇનસ છે એટલે બરોબર, વચ્ચે માઇનસ છે એટલે જો શું થશે 0.04 ભાગ્યા 30 કરી નાખો 0.04 ભાગ્યા 30 બરોબર. હવે 0.1 કરો એટલે 0.0986 તમારો આન્સર છે એટલે 0.09 કહી શકાય. x બરાબર 0.0986 તો આને તમે 0.09 પણ કહી શકો બરાબર. તો આ તમારો મધ્યક તમે શોધી કાઢ્યો છે. તો સિમ્પલ જ, જરાય ગભરાવાની જરૂર છે નહીં, છે એકદમ પપલું. ઓકે, 8મા નંબરનું એક્ઝામ્પલ જોઈ લઈએ. 0 6 6 10 10 14 14 20 20 28 28 38 બરાબર. અને ઓકે અહીંયા આગળ જોશો તો વર્ગ લંબાઈ વધતી જાય છે. હવે આ વર્ગ લંબાઈ વધતી જાય છે તો વર્ગ લંબાઈ વધે તમારે શું કરવાનું? તમારે વિચારવાનું છે. મને કહેજો કે તમારે વર્ગ લંબાઈ વધે તમારે શું કરવાનું? હે ચલો જોઈએ. 0 થી 6 4 ની લંબ 6 6 થી 10 10 થી 14 14 થી 20 અને અહીંયા આગળ તમારે છે 20 થી 28 અને 28 થી 38 અને 38 થી 40. ઓકે, તો આ એક વર્ગની સમગ્ર સત્રની 14 વિદ્યાર્થીઓની ગેરહાજરીની યાદીઓ છે બેટા. હવે આ જે યાદીઓ જે છે એ તમારે શોધવાની છે બરોબર. એના પછીનું એક્ઝામ્પલ શું છે? નીચેનું કોષ્ટક જે છે સાક્ષરતા દર તમારે છે એનો મધ્યક તમારે શોધવાનો છે. હવે તમે જોશો બેટા આની અંદર તો આમાં તમારે કઈ મેથડ યુઝ કરવી પડશે? હવે તમે જોશો બેટા તો આમાં તમે લોકો પદ વિચલનની રીત જે છે એ કરવી તમારા માટે કદાચ અઘરી પડે, અઘરી ના પડે, તમે જોઈ જોઈએ. સિમ્પલ જ છે. અહીંયા 6 છે તો અહીંયા 6 છે, અહીંયા 10 છે તો 10 છે, 14 છે તો 14 છે, 28 20 છે તો 20 છે. એટલે કોઈ જગ્યાએ અંતરાલ કટ થતો નથી, કોઈ જગ્યાએ અંતરાલ કટ થતો નથી. એટલે આપણે સિમ્પલ વર્ગ લંબાઈ અહીંયા આગળ વર્ગ લખી નાખીએ. શું છે? 0 થી 6 6 થી 10 બરોબર. એટલે આમાં આપણે છે ને સિમ્પલ પ્રત્યક્ષ રીતથી કરી નાખવાનું, માથાકૂટ ના જોવે. 10 થી 14 14 થી 20 બરાબર, 20 થી 28 કારણ કે બધાને વર્ગ લંબાઈ અલગ અલગ છે બરાબર. 20 થી 28 28 થી 38 એટલે આપણે આમાં છે ને પદ વિચલન રીત નહીં કરીએ, બધાની વર્ગ લંબાઈ અલગ અલગ છે. જો આની વર્ગ લંબાઈ 4 છે, 6 છે, આની 4 છે, આની 4 છે, આની 6 છે, આની 8 છે, 10 છે ને 12 છે, 2 છે બરાબર. 28 થી 38 અને 38 થી 40. તમે જુઓ બેટા તો આ બધામાં વર્ગ લંબાઈ અલગ અલગ છે તો પેલી ધારેલા મધ્યકની રીતની વિચલન રીત વાળી જે છે એ મેથડમાં ના પડતા. ઓકે, પદ લંબાઈ બધાની વર્ગ લંબાઈ સરખી હોય ને તો કરાય, બાકી નહીં કરવાનું. રિસ્ક નહીં લેવાનું લાઈફમાં, જિંદગીમાં. વર્ગ પછી છે એફઆઈ. એફઆઈ કેટલી છે તમે જોઈ કાઢો અને ફટાફટ તમારા લોકો આનો આન્સર લાવવાનો છે. ચલો એફઆઈ 11 10 7 11 10 7 4 4 3 1 4 4 3 1. હવે અહીંયા આવશે એક્સઆઈ બરાબર. અહીંયા આપણે શોધી કાઢીએ એક્સઆઈ. અહીંયા વર્ગ લંબાઈ અલગ અલગ હોવાથી હું અહીંયા પદ વિચલનની રીત કે ધારેલા મધ્યકની રીત નહીં કરું. 0 તા 6 6 વાગ્યા 6 2 3. અહીંયા આગળ પાછું મારે એડ બી નહીં થાય, ફટ એડ કરીને એક્સઆઈ નહીં થાય. 10 + 6 16 16 ભાગ્યા 2 8 10 + 14 24 24 ભાગ્યા 2 12 બરાબર છે. 34 34 ભાગ્યા 2 17. અહીંયા થોડી પેટર્ન બને છે પણ પેટર્ન થોડી અઘરી છે. મારે તમે જો આ બંને વચ્ચે 5 નો ડિફરન્સ છે, 4 નો ડિફરન્સ છે, પાછો 5 નો ડિફરન્સ છે. 20 + 28 48 48 ભાગ્યા 2 24. જોઈ લેવાનું, ઉતાવળ નહીં કરવાની. 28 ને 38 છે ને. ઓકે ચલો 28 + 38 66 66 ભાગ્યા 2 33. તો અહીંયા આવશે 33 અને 38 + 40 ભાગ્યા 2 39. તો અહીંયા આવશે 39 બરાબર છે. અહીંયા શોધી કાઢીશ બેટા એફઆઈ એક્સઆઈ. ચલો અહીંયા આપણે શોધી કાઢીએ એફઆઈ એક્સઆઈ. તો 11 તરી 33 10 અઠા 80 12 સીતા 84 17 ચોગ 68 24 ચોગ 96 33 તરી
99 39 એકા 39 થઈ ગયું. તો હવે સિમ્પલ તમારે બેટા અહીંયા આગળ x બાર શોધવાનું. તો x બાર બરાબર શું થશે? સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi. ચલો શું થશે? 33 વત્તા 80 વત્તા 84 વત્તા 68 વત્તા 96 વત્તા 99 વત્તા 39 499 થાય છે. કેટલા થાય છે? 499 થાય છે. એ તમને ખબર પડી જવી જોઈએ. યસ 499 છે અને 499 ભાગ્યા 40 છે. વિદ્યાર્થીની સંખ્યા 40 છે ને, તો વિદ્યાર્થી સંખ્યા 40 હોય તો આ 40 જ થાય. તો ભાગ્યા હું 40 કરી નાખું, જવાબ આવી ગયો 12.475. તો અહીંયા x બાર જે છે એ આવી ગયો 12.475, જે તમારો મધ્યક છે. બરાબર છે? તો આઈ હોપ સો કે તમને લોકોને ક્લિયર થયો હશે એક્ઝામ્પલ મેં કેવી રીતે કર્યો. એના પછીનો આ સ્વાધ્યાયનો છેલ્લો એક્ઝામ્પલ છે, પપલું એક્ઝામ્પલ છે, સાક્ષરતા દર છે. ફટાફટ શોધી કાઢો, એકદમ સિમ્પલ. તો અહીંયા વર્ગ લઈ લઈએ. વર્ગ કેટલું છે? 45 થી 55, 55 થી 65, 65 થી 75, 75 થી 85 અને 85 થી 95. બરાબર? એ વર્ગ થઈ જાય. એ વર્ગ થઈ જાય પછી ડાયરેક્ટ આપણે પ્રત્યક્ષથી બી જોઈ જઈએ, ફટાફટ પતી જશે. અહીંયા આગળ તમે જોશો તો અહીંયા fi છે 3, 10, 11, 8, 3. હવે અહીંયા આગળ હું xi લઈ લઉં. બરાબર? xi એટલે મધ્ય કિંમત આવશે. બધાની વર્ગ લંબાઈ સરખી છે 10, 10, 10, 10, 10. તો 45 વત્તા 55 કેટલા થાય? 100. 100 ભાગ્યા 2 50. 50 છે અને વર્ગ લંબાઈ 10 છે, તો 10 10 ઉમેરતા જાઓ તો 60, 70, 80 અને 90. બરાબર? તો અહીંયા તમે કરી નાખો fi xi. 50 તરી 150, 60 ગુણ્યા 10 600, 70 ગુણ્યા 11 770, 80 ગુણ્યા 8 640, 90 તરી 270. આ થઈ ગયું સિગ્મા fi xi. આ fi xi થઈ ગયું. તો x બાર શું આવશે બેટા? x બાર આવશે સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi. તો બધાનો સરવાળો કરો, કેટલા થાય? 150 વત્તા 600 વત્તા 770 વત્તા 640 વત્તા 270. આ થઈ ગયું 2430. 2430 ભાગ્યા 35 શહેર છે, તો 2430 ભાગ્યા 35 આવશે. તો 2430 ભાગ્યા 35, તો ભાગ્યા હું 35 કરી દઉં એટલે 69.42 આવે. તો 69.42 જે છે એ 69.42 આપણો જવાબ હોવો જોઈએ. તો જોઈ લઈએ એટલે આપણો આન્સર સાચો છે કે નહીં. આપણને ખોટો નથી, સાચો છે 69.42. બરાબર? તો આવી રીતે આપણે સ્વાધ્યાય 13.1 કર્યો. આઈ હોપ સો કે તમને લોકોને ખબર પડી હશે કે સ્વાધ્યાય 13.1 કેવી રીતે થયો છે. તો આજના લેક્ચરમાં આટલું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે મધ્યસ્થ ને બધું શીખવાનો પ્રયત્ન કરીશું, પણ એના માટે તમારે આવવું પડશે નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે, થેન્ક યુ સો મચ.